બનાવ્યું કેમ બાકી? આ કેમ બનાવ્યું? મિત્રો આયા કોણ કોણ આવ્યા છે જરા કોમેન્ટમાં જણાવજો. લેતો ના જવાલ ના પાડી. હા બોલ હવે. સુદામાના વડલે સુદામાના વડલે. હાલો હવે આપણે સુદામાના વડલે બાજુ જાય. 4-5 વાગી જશે. ફાઇનલી મિત્રો આપણે સુદામાના વડલે આવી ગયા છીએ. આ તમે જોઈ શકો છો અહીંયા ગેટ જેવો નજારો બની ગયો છે મસ્તીનો. જોઈ લ્યો તમે આ સુદામાનો વડલો. હું હે અમારા કલેજા હે હું કે કલેજા ગગી કરી બાવરિયામાં ઘા. આ વ્લોગ ચાલુ હોય યુટ્યુબમાં જાય. આ જોઈ લ્યો તમે બધા સુદામાનો વડલો મંદિર દેખાડ. આ સુદામાનું મંદિર છે. આ સુદામાનો વડલો છે. આ મસ્તીનું ગેટ જેવું બની ગયું હોય જોઈ શકો છો તમે રોડની વચારે. જોઈ લ્યો હવે सब लोग झूला झूल रहे हैं. આયા હિંચકા ખાવાના હોય. આયા સુદામાને જગાડવાના હોય. તમે કોઈ આયા આવ્યા હો? હવે મારે જવું હિંચકા ખાવા. લો હું આમ કરું ને ત્યાં બંધ કરી દઉં. બસ બસ. ફાઇનલી ગાઈસ આપણે સુદામાના વડલેથી નીકળી ગયા છીએ. હવે મળીએ દ્વારકામાં. અત્યારે પબ્લિક આવ્યા હવે દુનિયાની પબ્લિક જાય છે કેમ કે હવે વધારે પડતી પબ્લિક દ્વારકામાં જ ભેગી થાય. તો મળીએ હવે દ્વારકામાં. દ્વારકા ખાલી 8 કિલોમીટર એક છેટું છે. આપણે કલાકનો રસ્તો છે. તો મળીએ હવે દ્વારકામાં. તો ફાઇનલી ભાઈ આપણે દ્વારકાથી 4 કિલોમીટર છેટા રહ્યા છીએ અને આપણે અહીંથી દ્વારકાનું મંદિર દેખાય. તમને ઝૂમ કરીને બતાવું. આ છે દ્વારકાનું મંદિર. ચાલો હવે આપણે 4 કિલોમીટર છેટા છે મળીએ ત્યાં. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈએ દ્વારકામાં એન્ટ્રી લઈ લીધી છે. ચાલો આપણે હવે ગુમટી કાંઠે જાય. માણસ તો જોવો પણ ક્યાંય હમાતો નથી. પગ મેળવાની જગ્યા નથી એવડો માણસ છે. તો ચાલો આપણે ગુમટી કાંઠે જાય. ફોન કરું. મિત્રો હવે તમે દ્વારકાધીશના મંદિરના દર્શન કરી લ્યો. નાવાનું હાથમાં ધોઈ નાખ. કોમેન્ટમાં જય દ્વારકાધીશ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા વ્લોગમાં. બાય બાય.